તો એ જો બરાબરનું સમજાઈ જાય આપણને એટલે તરત જ એક શ્લોક જે ગીતામાં છે કે મયી સકલમ જાતમ, મારામાંથી જ બધું જન્મે છે, તો હું એવો વ્યાપક રૂપે હું પોતે હોઉં અને જોઈ શકું કે મારામાંથી આ ઉત્પન્ન થયું, મારામાં જીવ્યું અને મારામાં લય થાય છે, પણ હું એમને જોઉં બધાથી અલગ. હે આ કેવલ્ય ઉપનિષદમાં. અને યો મેં પશ્યતી, આ વાત હતી ગીતાની. યો મેં પશ્યતી સર્વત્ર સર્વોચ્ચમય પશ્યતી. આવો જે જ્ઞાની નિર્માણ થયો, જ્ઞાન પામ્યો કે જે મને પરમાત્મા તત્વને અભેદ રૂપે બધે જોતો હોય અને બધુંય મારામાં છે એમ જોતો હોય, તસ્યામ અહમ ન પ્રણશ્યામ, તે અને મારી બંનેની એકતા થઈ જાય છે, મતલબ રેઢો કરતો જ નથી હું. તો આવી એક સ્થિતિ લાવવાની આ વૃત્તિના અભ્યાસથી વિવર્તને, પરિણામને, વિશેષણને, ઉપાધિ અને આશ્રય આશ્રિત ને બધી ત્રિપુટીનો લય ને એક યુક્તિઓથી આપણે આ સમજીને મૂળ વાત ઉપર એ થાય છે કે સૂક્ષ્મ બુદ્ધિ જેમ છે એમ યથાર્થ દર્શન કરી અને અદર્શન જે છે કે જેનું દર્શન નથી થતું એની નિત્ય નિષ્ઠામાં સમાધિસ્થ રહી શકે. અહીંયા આપણે ઉપાધિ ભેદ અને વિશેષણ એની કાલે થોડી વાત કરી હતી. કાળો ઘડો છે તો એમાં કાળાપણું છે તે ઘડાનું વિશેષણ છે. કાળા ઘડાનું વિશેષણ છે તે કાળાપણું છે, અને વિશેષણ એ છે કાળા ઘડાને, રાતા ઘડાને, લાલ ઘડાને, પીળા ઘડાને, એટલે બીજા રંગના બધા ઘડાઓથી નોખો કરે છે, જુદો કરી જણાવે છે કે કાળો ઘડો છે. એટલે વિશેષણ શું કામ કરે છે? નોખો વિભાગ કરી બતાવે છે. જે આપણા ઉપર જે વિશેષણ લાગ્યા છે, જ્ઞાતિના લાગ્યા છે, જ્ઞાન વિદ્યાના લાગ્યા છે, કંઈ સંન્યાસીના લાગ્યા છે, આ વિશેષણો જે છે ને એ શું એકબીજાથી અલગપણું આપણને દેખાડે છે કે કિરીટભાઈ કરતાં તો જયંતિભાઈ આમ, મુકેશભાઈ એમના કરતાં વધારે અભ્યાસો, આ જે વિભાગો પડે છે ને ઓછા વત્તાના વધારે, આ વિશેષણોનું એ કામ છે કે જુદો કરીને દેખાડે છે. માટે કાળાપણું છે એ વ્યાવર્તક કીધું છે અને ઘડો છે તે વ્યાવર્ત. વ્યાવર્તનું વ્યાવર્તક થાય છે બધા. એક ઘડો છે તો એ કાળાપણું બાદ કરો, પીળાપણું બાદ કરો કે અનેક એના જે વિશેષણો બાદ કરો તો ઘડો છે એ વ્યાવર્ત છે, પણ વ્યાવર્તક વિશેષણના કારણે થયો. એટલે કોઈને સત્તાનું વિશેષણથી આપણે જોઈએ છીએ તો બધાની જોડે આપણો ભાવ એક બદલાય છે અલગ. જેવો વ્યક્તિ એવો કોઈને વધારે સન્માન આપીએ, કોઈને ઓછું આપીએ, કોઈને વધારે પ્રેમ આપીએ, તો આ બધું અંદર જે થાય છે એ વિશેષણોને લઈને થાય છે. પણ આ ખાલી ઘડો જ છે, કાળાપણું, લાલપણું, કોઈ સત્તાપણું છે, કોઈ જ્ઞાનપણું છે, આ બધું વિશેષણો છે. તો વિશેષણોને બાદ કરીને કેવો તો એ વ્યાવર્ત મુખ્ય ઘડો રહ્યો. તો અહીંયા એક મનુષ્યમાં વ્યાવર્ત મનુષ્ય છે અને મનુષ્યમાં વ્યાવર્તકતા એટલે કેટલાય વિશેષણો લાગે અનેક પ્રકારના. તો એ વ્યાવર્તક અને વ્યાવર્ત એટલે વ્યાવર્ત છે કેમ કે ઘડાને જુદો પાડીને જણાવે છે. કાળાપણું ઘડામાં વિશેષણ છે એ પદાર્થમાં પ્રવેશ કરી અને ઘડાનું વ્યાવર્તક બન્યું છે. કાળાપણું ઘડાનું જે છે એણે શું કર્યું? ઘડાની અંદર પ્રવેશ કર્યો અને ઘડાની અંદર પ્રવેશ કરી અને નોખો ઘડો, લાલ ઘડો, કાળો ઘડો એમ વ્યાવર્તક બન્યું છે. એટલે જે વિશેષણ છે તે પદાર્થમાં પ્રવેશ કરી અને વ્યાવર્તક ઘડાનું વ્યાવર્તક બન્યું છે.
માટે કાળાપણું એ વિશેષણ છે. કાળાપણું ઘડામાં પ્રવેશ કરે છે, એ ઘડાનું વ્યાવર્તક બન્યું છે, તો તે કાળાપણું વિશેષણ અને ઘડો વિશેષ્ય. હવે અહીંયા ઉપાધિ અને વિશેષણ એ બેમાં શું ફેરફાર છે? તો વિશેષણ છે એ પદાર્થ સાથે જોડાઈને રહે છે, એટલે વિશેષણ જોડાઈને ઉપાધિ જુદી કરીને બતાડે છે. વિશેષણ છે એ પદાર્થની સાથે, ઘડાની સાથે કાળાપણું જોઈન્ટ થઈ ગયું એટલે એણે જુદી કરીને બતાડ્યો ઘડાને. તો વિશેષણ જોડાઈને ઉપાધિ જુદી રહી, ઉપાધિ જુદી રહીને બતાવે છે, અને વિશેષણ છે તે પદાર્થની સાથે રહીને નોખાપણું બતાડે છે. કેવી રીતે? તો ઘડાનો આકાશ, તો ઘડો થી આકાશ બંને નોખું રહી અને એ બતાડે છે, એટલે એ ઉપાધિ છે. ઘડા આકાશની ઉપાધિ થયો ઘડો, પણ કાળો ઘણો છે તે કાળાપણું છે એ વિશેષણ બને, કાળાપણું છે એ વિશેષણ બને. એટલે ઉપાધિ શું છે? પદાર્થથી નોખી રહી અને બતાવે છે, અને વિશેષણ છે એ પદાર્થના સાથે રહીને ઓતપ્રોત થઈને વિભાગ પાડી દે છે, એટલે વ્યાવર્તક થઈ જાય. તો આ વાત છે જેનાથી આપણને તરત ખ્યાલ આવે. આ વિશેષણ અને ઉપાધિના ભેદની ખબર પડે એટલે તરત જ આપણને ખ્યાલ આવે કે વૃત્તિ જ્ઞાન શું છે અને સાક્ષી નું જ્ઞાન શું છે. તો વૃત્તિ જ્ઞાન એ છે સાક્ષી છે, વૃત્તિ જ્ઞાન છે એનું સાક્ષી વિષય બનતો નથી, એનો ખ્યાલ આવે. હવે તો વૃત્તિ જ્ઞાનનો અધિષ્ઠાન અને પદાર્થનું આવરણનો અધિષ્ઠાન બે એક જ થઈ જાય છે, ઉપહિત સાક્ષી ચેતન. એટલે એ એનો આપણને સૂક્ષ્મ બુદ્ધિથી આવા દ્રષ્ટાંતોથી નોખાપણું વિશેષણના કારણે પડ્યું, અને વિશેષણ છે એની સાથે જોડાઈ જાય. એટલે ઉપાધિ અને વિશેષણમાં ફેર અધ્યસ્થ પદાર્થનું અને અધ્યાસ્ત જ્ઞાનનું એક ચેતન હોતું નથી. અધ્યસ્થ પદાર્થનું અને અધ્યાસ જ્ઞાનનું એક ચોતર હોતું નથી. તો હા, જે જ્ઞાન થાય છે એ વખતે કોટિંગ થાય છે ને એ જ વસ્તુનું. જે વૃત્તિ દાખલા તરીકે મોબાઈલનું જ્ઞાન કરે છે તો મોબાઈલનો જ ઓટો વાટે છે વૃત્તિ. મોબાઈલ આમાં રહેલો જે અવિદ્યા છે એ પરિણામ પામી જાય છે મોબાઈલ રૂપે. એટલે મોબાઈલનું નોખું જ્ઞાન, આનું નોખું જ્ઞાન, આનું નોખું જ્ઞાન, બધાનું નોખું નોખું જ્ઞાન થાય છે ઇદમ. તો એ અધ્યસ્થ પદાર્થ અને અધ્યાસ જ્ઞાન એક ચેતન હોતું નથી. કારણ કે અધ્યસ્થ પદાર્થોનું ચેતન કયું છે? તો અધ્યસ્થ પદાર્થમાં જે વૃત્તિ મોબાઈલ આકાર બની તો સાભાસ જે છે ચિદાભાસ, તે વૃત્તિની સાથે મળી અને પદાર્થનું આવરણ તોડે છે, અધ્યસ્થ પદાર્થનું આવરણ તોડે છે. એટલે ફક્ત અધ્યસ્થ પદાર્થોનો પ્રકાશ કરવા વાળું છે અને આવરણ તોડવા વાળું સાભાસ વૃત્તિ, ચિદાભાસ સાથેની વૃત્તિ. અને અધ્યસ્થ જે જ્ઞાન થયું, મેં મોબાઈલને જાણ્યું, મોબાઈલનું આવરણ તૂટવું અને મોબાઈલને જાણવું બે વસ્તુ અલગ છે. તો એટલે એક ચેતન હોતું નથી. આમાં કયું ચેતન થયું? પદાર્થનું આવરણ તોડવામાં સાભાસ વૃત્તિ ચેતન, અને પદાર્થનું જ્ઞાન કરવામાં સાક્ષી. કારણ બધા પદાર્થોનું જ્ઞાન સાક્ષી પાસે છે. એટલે સાક્ષી છે તે પદાર્થનું જ્ઞાન કરાવે છે. તો પછી સાક્ષી શું બન્યું? અધ્યસ્થ અને અધ્યાસ બંનેનો અધિષ્ઠાન થયો સાક્ષીથી.
એ વાત આપણે લઈ અને આગળનો અભ્યાસ કરીએ એટલે બધું સમજાય, એટલા માટે થોડું આપણે આ વાત કાઢી લીધી. હા, એટલે વૃત્તિ જ્ઞાનને બરોબર સમજવા માટે તો એ વૃત્તિ અને રજ્જુ જુદા જુદા સ્થળમાં હોય છે ત્યારે તો ઉપાધિવાળા ચેતનનો ભેદ માલુમ પડે છે. એ વૃત્તિ અને રજ્જુ, હા, ત્યારે આપણને ખબર પડે છે, અલગ અલગ ઉપાધિના જ્ઞાન થાય છે, નોખો જ્ઞાન થાય છે. એટલે તો નોખો સાક્ષી બન્યો. તો ના, એક જ સાક્ષીમાં અલગ અલગ પદાર્થોનું જે કોટિંગ થયું ને, કારણ કે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન ત્રણેય ત્રિપુટીને સાક્ષી જાણે છે. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રણેય ત્રિપુટીની સાક્ષી ભાષ્ય છે. તો હવે ત્રણેય અલગ અલગ સ્થળમાં છે, અલગ અલગ છે. સાક્ષી જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય, તો ત્રણેય એ વૃત્તિ ત્રણ પ્રકારની થી આપણે એ ત્રણેયને જોઈ શકીએ છીએ, જાણી શકીએ, અલગ અલગ ભાગ કરી શકીએ છીએ કે આ જ્ઞાન છે, આ જ્ઞેય છે, જાણવાની વસ્તુ, અને જ્ઞાતા. તો આ ત્રણેયનો વિભાગ જે થાય છે તો એ ઉપાધિવાળા ચેતનથી ભેદ માલૂમ પડે છે. દરેકની સાથે જ ઉપાધિવાળો ચેતન નો આપણને ખ્યાલ કેવી રીતે આવે છે કે સાભાસ વૃત્તિથી. જેમ ઘડો છે એ આકાશની ઉપાધિ છે, તો એ આકાશથી નોખો રહીને ઘડો આપણને જોવા મળ્યો, એમ બીજી વસ્તુ મળે છે. આ ખુરશી લાલ છે તો એ વિશેષણથી પડે છે. તો વિશેષણ જુદા જુદા સ્થળોમાં ત્યારે તો ઉપાધિવાળા ચેતનનો ભેદ માલુમ પડે છે. ઘડામાં, લોટામાં આકાશ, મઠમાં આકાશ, ઘટમાં આકાશ. તો ચેતન જે છે એ ઉપાધિવાળો છે, પણ ચેતન કેટલા થયા? એક જ. ઉપાધિઓ અનેક થઈ. જેમ આપણે કહીએ કે કિરીટભાઈ છે પ્રોફેસર છે, હવે પ્રોફેસરની નોકરી છોડી દીધી, એટલે શું છોડ્યું? કિરીટભાઈ છૂટી ગયા, ઉપાધિ છૂટી. એમાંથી એમને નાયબ કલેક્ટરની નોકરી મળી છે. હવે નાયબ કલેક્ટર તરીકે બધા ઓળખાવા માંડ્યા કે કયા કિરીટભાઈ. તો ઉપાધિના ભેદથી પણ કિરીટભાઈ કેટલા? એક જ. તો ઉપાધિ ભેદથી જુદા જુદા, તો ત્યારે ઉપાધિવાળા ચેતનનો ભેદ માલુમ પડે છે, પણ ચેતન એક છે. એમાં ચેતનમાં એક નોખા ભેદ માલુમ પડે છે. જેમ આ 4 રૂમ છે, એમાં એક રસોડું છે, એક આ રૂમ છે, એક હોલ છે. તો એક પ્લોટની અંદર 3 ભાગ, તો દિવાલના કારણે ભાગ છે દેખાય છે? ના, વૃત્તિની અંદર 3 ભાગ દેખાય છે, નોખા. વૃત્તિ 3 ભાગ બનાવે, એક પ્લોટના 3 પ્લોટ. આ નવાનો, આ રસોડાનો પ્લોટ, પેલાનો પ્લોટ. તો એ રીતે અલગ અલગ જે સ્થળમાં ઉપાધિવાળા ચેતનનો ભેદ લાગુ પડે છે. એ બંને ઉપાધિઓ એક જ જગ્યામાં હોય છે. એક જ પ્લોટમાં રસોડો, એ ઉપાધિ પ્લોટની, એક જ પ્લોટમાં બેડરૂમ, તો છે એકમાં, એક જગ્યાએ હોય છે. ઉપાધિઓ બધી રહે છે એક જગ્યામાં. ત્યારે તે બંને ઉપાધિઓથી ઉફી છતાં પણ ચેતન એક હોય છે. એક જ જ્ઞાન ભૂમિકામાં અલગ અલગ પદાર્થોનું નોખું જ્ઞાન. પણ જ્યારે આપણે વ્યાપકતા સાથે પોતાને માનતા હોઈએ તો આ નોખી વસ્તુનું જ્ઞાન થાય છે, એ પ્રમાદાન થાય છે. એટલે વૃત્તિ જ્ઞાન સાભાસ છે, પણ આ બધાને પ્રકાશે છે. જેમ એક બીજું દ્રષ્ટાંત આપો આપણે, કે આપણે ચાલતા જઈએ છીએ તો, અને રિક્ષામાં જઈએ છીએ તો બધા ચાલતાવાળાને રિક્ષાવાળો જોવે છે, પણ ઉપર વિમાનમાંથી જઈએ છીએ તો રિક્ષાવાળાને, ચાલતાવાળાને અને પોતાને બધાને એ જાણતો, કારણ કે વ્યાપક સાથે છે, ઊંચેથી જોવે છે. એમ આપણે આપણા સ્થાનમાં સાક્ષી છે, એ આપણું ઊંચાઈ ઉપર આપણી ભૂમિકા છે.
તો એ સાક્ષીની ભૂમિકામાં બધા નોખા નોખા તરત ખ્યાલ આવે કે આ પ્રમાતાથી આ વૃત્તિ બની, આનું આવરણ તૂટ્યું, આ જાણ્યું. અને પછી શું થાય ખબર છે? સમાધાન તરત કેળવાઈ જાય. સમજી લો કે આપણે કાયમ સાક્ષીની ભૂમિકામાં રહેતા હોઈએ અને પછી કિરીટભાઈને કોઈની સાથે જોડે એમનો સાથીદાર હોય એની સાથે ખળબળ ઊભી થઈ, એ સહજ રીતે એને કાંઈક હળવું સમજણ ઊભી કરી, તો કિરીટભાઈની દ્રષ્ટિ શું હશે ખબર છે? જે વ્યક્તિ એ છે અને મને કહે છે એ ભેદ તૂટી ગયેલો હશે. પોતે વ્યાપક બુદ્ધિ હશે અને આ એને વૃત્તિમાં એક ગેરસમજ ઊભી થઈ છે અને એની અંદર દ્વેષ નથી બનતો કે બીજી ભાવ નથી બનતો. એની વૃત્તિ બીજા ભૂમિકાને પામી છે તો એ સમજાય કે કશું વાંધો નહીં, આ મને જે કીધું છે એ હું વ્યક્તિ નથી એટલે મને ચોંટ્યું નહીં. એ કહેનારો છે એ વ્યક્તિ નથી, વ્યાપક છે, પણ એની અંદર અજ્ઞાનના કારણે એક વૃત્તિ ઊભી થઈ છે કે એને ભેદ દેખાણો છે. તો આપણે સંભાવ રાખીએ એની જોડે એટલે એને બધું શાંત થઈ જાય, દ્વેષ ભાવ નહીં વધારે આગળ ના વધે. તો સાક્ષી છે તે શાંતિ અને સમાધાન ઊભું થાય છે. તો આ એક જ ઉપાધિવાળું ચેતન અલગ અલગ ઉપાધિમાંથી નોખું નોખું દેખાડે છે, પણ એક જ સ્થાનમાં અલગ અલગ ઉપાધિઓ ઊભી થઈ છે. એક જ જ્ઞાન ની અંદર અનેક પ્રકારના જ્ઞાનો, ભેદો, કોઈ ક્રોધવાળો, કોઈ દ્વેષવાળો, કોઈ વાસનાવાળો, આ બધું વિભાગો ક્યાં પડ્યા? તો એ પ્રમાતાથી. પ્રમાવૃત્તિ એટલે સાભાસ વૃત્તિ, આભાસ સાથેની વૃત્તિ. અને ઉપહિત જે છે એ સાભાસ વૃત્તિ નથી, કારણ કે અલગ છે વૃત્તિ. એટલે બધાથી એક વિવેક થઈ ગયો પૂર્ણ, બધાને નોખું પાડે છે. એટલે ઉપહિત જે ચેતન છે અને વિશિષ્ટ ચેતન, એમાં આટલો ફેર. અંતઃકરણ વિશિષ્ટ ચેતન, હવે એ ઉપાધિ છે વિશિષ્ટની અને ઉપહિતની. ચેતન એક જ છે. એટલે ઈશ્વર અંશ, જીવ અવિનાશ. જીવ છે એ ઉપાધિ, અજ્ઞાનની ઉપાધિથી જીવ નોખો ને એના ખેલ બધા નોખા થવા માંડ્યા. કાર્યો, કારણ, એનું જીવન, દ્રષ્ટિકોણ, આ બધું નોખું નોખું થવા લાગ્યું. તો ઉપાધિ ભેદથી ઈશ્વર, માયા અને જીવ છે એમાં અવિદ્યા. આ તો અવિદ્યા અને માયા બે બંધ થાય છે ત્યાં જીવ અને ઈશ્વરના બદલે એક ચેતન. એટલે આમાં કીધું છે કે ઈશ્વરે કલ્પિત ને જીવે કલ્પિત છે. ઉપાધિના કારણે કલ્પના ઊભી થઈ, બાકી જે છે એના સિવાય બીજું કાંઈ નથી. તો જુદા જુદા સ્થળોમાં રહેલી ઉપાધિથી ઉપહિત ચેતનનો ભેદ થાય છે. ભેદ થાય છે પણ ઉપાધિથી થાય છે. તો ઉપાધિ ભેદ કરાવતી હોય તો ઉપાધિને ના જોવો તો ઉપહિત ચેતનમાં કોઈ ભેદ થતો જ નથી. એટલે હું ઘણી વખત કહું કે કેવડા આપણે તો વિભુ નભસમ આકાશ જેવડા વ્યાપક. હવે એની અંદર એક વૃત્તિથી એક અધ્યાસ થઈ ગયો હું 5.5 ફૂટનો, 5.5 બધા 5.5 ફૂટના ભેગા કરો અને એ બધાની માન્યતા અને જે ઉપાધિ છે એ બંધ કરો તો એક જ વિભુ આકાશ જેવો છે વ્યાપક, એની અંદર જ બધું ખંડિત છે ને. એટલે અખંડમાં ખંડ ખંડ, સીધી ભાષામાં કહીએ તો એક અખંડમાં અનેક ખંડ ખંડ. તો અખંડની ભૂમિકામાં હોઈએ તો ખંડ ખંડનો ખ્યાલ આવે કે આ નોખો ખંડ, આ નોખો ખંડ. વૃત્તિ ઉપર આપણે અભ્યાસ કરીએ તો જ્યારે બંને ઉપાધિઓ એક જ સ્થળમાં રહેલી હોય ત્યારે બંને ઉપાધિઓથી ઉપચેતન, ઉપહિત ચેતન એક જ હોય છે. ઉપાધિના કારણે ભેદ જણાનો ઉપહિત ચેતનનો, પણ ઉપહિત ચેતન ભેદ બે નથી, એક જ છે. ઉપહિત ચેતન એટલે સાક્ષી ચેતન. તો ઉપહિત કામ શું કરે છે? ઉપાધિનો સહારો લઈને નોખી વસ્તુનું સ્પષ્ટતા કરાવે છે. આ એક વાત. ઉપાધિનો સહારો, ઉપાધિના એનાથી અલગતા પાડી અને સ્પષ્ટ કરાવે છે. દાખલા તરીકે આપણે અહીંયા 8 જણાએ નક્કી કર્યું કે એક જ ટાઈપનું મકાન બનાવ્યું. એક એન્જિનિયરને કામ આપ્યું, એક જાતની ઈંટો લીધી, એક જાતની સિમેન્ટ, એક જાતનો કલર, એક જાતનું બાંધકામ, અને બધા મસ્ત એક જ ટાઈપના મકાન બનાવી નાખ્યા.
હવે એક જ ટાઈપના મકાન છે તો એક જેવા લાગે તો જાણે છે એને તો ખબર પડે કે આ મારું મકાન છે. નથી જાણતો એને શું ખબર પડે? ત્યાં ઉપાધિની જરૂર પડે. દાખલા તરીકે કિરીટભાઈ, મને તમે એમ કહો કે જો સ્વામીજી એ રહ્યું ને પેલું એ મારું મકાન, પણ બધા એક જેવા જ છે મકાન. પણ એ વખતે કોઈ ઉપાધિ આવી અને હા કાગડો આવીને બેઠો એ મકાન ઉપર કે હા એ કાગડો આવીને બેઠો આ મારું મકાન. તો કાગડો એ શું કર્યું? તમારું સ્પષ્ટ કરી આપ્યું મકાન કે આ રહ્યું તમારું મકાન. પણ કાગડો ઉડી જાય તો એ મકાન ના ઉડે. પછી ઉપાધિ ઉડી જાય પણ સ્પષ્ટ જ્ઞાન કરાય નહીં જાય. એટલે જે વખતે દોરડીનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે વખતે રજ્જુ ઉપહિત ચેતન, રજ્જુ ઉપહિત ચેતન એટલે ઉપહિત ચેતન અને રજ્જુ ઉપહિત ચેતન બે ચેતન છે ને. તો એક ઉપાધિના કારણે રજ્જુ ઉપહિત ચેતન, રજ્જુની ઉપાધિના કારણે ચેતન બે ના થાય, ચેતન એકનું એક. ઉપહિત ચેતનમાં રજ્જુ ઉપહિત ચેતન અને વૃત્તિ ઉપહિત ચેતન. તો ચેતન માટે તો વૃત્તિ છે એ ઉપાધિ છે, રજ્જુ છે એ ઉપાધિ છે, બંને ઉપાધિ થઈ. તો બે એક જ હોય છે. હવે વૃત્તિ ઉપહિત ચેતનના નો એ જ સાક્ષી ચેતન છે, કેમ કે અંતઃકરણ અને એની વૃત્તિમાં રહીને તેનો જ પ્રકાશ કરે છે. તે સાક્ષી ચેતન કહેવાય છે. ખ્યાલ આવે છે? થોડું કસવું પડશે બુદ્ધિ. વૃત્તિ ઉપહિત ચેતન એ જ સાક્ષી ચેતન છે, કારણ કે વચ્ચે વૃત્તિની ઉપાધિ છે. એ જ સાક્ષી ચેતન છે. કેમ કે અંતઃકરણ અને એની વૃત્તિમાં રહી અને એનો પ્રકાશ કરે છે. સાક્ષી ચેતન જ બધો એનો આશ્રય છે. તો તે સાક્ષી ચેતન કહેવાય છે. બંનેનો પ્રકાશ કરે છે, અંતઃકરણનો, એની વૃત્તિનો અને પોતાનો કરે છે. તે સાક્ષી ચેતન કહેવાય છે. આ રીતે રજ્જુનું જ્ઞાન થતી વખતે સાક્ષી ચેતન છે અને રજ્જુ ઉપહિત ચેતનનો બંને અભેદ થાય છે. ક્યારે? રજ્જુનું જ્ઞાન થતી વખતે સાક્ષી ચેતન અને રજ્જુ ઉપહિત ચેતનનો અભેદ થાય છે. તો અભેદ થાય છે કોનામાં? સાક્ષી ચેતનમાં અભેદ થાય છે. રજ્જુ ચેતનમાં અભેદ નથી થતો, કારણ કે રજ્જુ ચેતનની ઉપાધિ સાક્ષી ચેતન ઉપાધિ બાદ થઈ જાય છે રજ્જુ ચેતનની પોતાનામાં. તો એ રજ્જુને કેવી રીતે જાણે છે? બીજા ઉપાધિઓવાળા ચેતનને કેવી રીતે જાણે છે? અને પોતાને કેવી રીતે જાણે છે? તો એકો અહમ દ્વિતીયો નૈન અસ્તિ. અહીંયા આપણે હમણાં લીધું હતું, એક છે અનેક છે, અનેકને લાવો એકમાં. આ પ્રક્રિયા અહીંયા આવી. અલગ અલગ ઉપાધિવાળા ચેતનો બધી ઉપાધિઓ જાય છે એટલે બધાને સાક્ષી છે, તે બધાનો પ્રકાશક છે, બધાને એક રૂપે પોતાનામાં પોતાનાથી અને પોતાના રૂપે જોવે છે. અહીંયા મતલબ શું થયો? નામ રૂપ ગુણની ઉપાધિ ત્રિપુટીઓ બધી જઈ અને ત્યાં એવું લાગે કે અરે જ્યાં જોઉં ત્યાં હું ન હું. પણ એવી દ્રષ્ટિ બની ક્યારે? ઉપાધિ ભેદ રહિતની દ્રષ્ટિ. એક જ ખંડની ભૂમિકા પોતાની આવી, અખંડની ભૂમિકા. એમાં ખંડ વૃત્તિઓને તે જોઈ શકે. એટલે એ કહી શકે કે મયી સકલમ જાતમ. એક તપેલું હોય મોટું, એની અંદર 25 વાટકીઓ આવી પડે, ચમચીઓ આવી પડે, થાળીઓ આવે, અને તપેલું જ ઉપાધિ ભેદ વગરનું જોતું હોય ત્યારે એમ કે આ વાટકી મારા માય, પણ હું જ છું. ઉપાધિ વાટકીને કાઢી નાખે. ચમચીઓ મારા માય, આટલી ચમચીઓ આમાંથી લઈ ગયા. આ બધું આપણે પાણી ચાલુ કર્યું. હા, એટલે ખંડ પ્રતીતિ માત્ર લાગે આપણા, કારણ કે હું અખંડ સાથે છું, અખંડ જ છું. કેમ કે ઉપાધિઓ બધી જાણી અને ઉપાધિઓના કારણે નોખા ભેદ જણાતા હતા, અને એની અંદર પછી
એનું અવિદ્યાની સાથે બધું લંગર અવિદ્યાનું ભૂત થતું હતું. કામ, ક્રોધ, દ્વેષ, રાગ, હા ના બીજા પણ. હવે બીજો તે બીજો નથી. આવી દ્રષ્ટિ ક્યારે થાય? બધી વસ્તુ ઉપાધિ છોડી, વિશેષણો છોડી અને જેમ છે ત્રિપુટીઓ, ઉપાધિમાં ત્રિપુટીઓ છે. અનેક પ્રકારની ત્રિપુટી ઉપાધિ ની અંદર ત્રિપુટીઓ એ વિશેષણ થઈ. ઉપાધિમાં વિશેષણ તરીકે ઊભી થઈ છે ત્રિપુટી. તો ત્રિપુટી અને વિશેષણો અને ઉપાધિઓ બધું છૂટી જાય છે ત્યારે અખંડ બ્રહ્માકાર વૃત્તિમાં ખંડ ખંડ જે એ ભાવ છે, બધા દર્શન છે, એ ખંડ ખંડ ખાલી પ્રતીતિ માત્ર જોવે છે. જગત આ મિથ્યા છે અહીંયા ખ્યાલ આવે. એકમાં અનેકને જોવું પણ અનેકપણું રહેવું નહીં અને પોતાને જ જોવું. જો આ દ્રષ્ટિ એકમાં અનેક જોવું ને અનેકને એક કરવું. તો આ ભૂમિકા સાક્ષી પોતે અજ્ઞાત હોય તો ત્રિપુટીનું જ્ઞાન સાક્ષીથી થાય નહીં, કારણ કે ચેતન એ સાક્ષી જ છે. આભાસ શું છે? જ્યારે ઉપાધિ વગરનું જ્ઞાન કરવા લાગે, મતલબ જ્ઞાની ચિદાભાસ થાય, અજ્ઞાની ચિદાભાસના બદલે, તો એ સાક્ષી જ છે. ના ના, પણ સાક્ષીમાં ઉપાધિ ભેદ લાગે છે, પ્રતીત થાય છે. એ શું છે? માયાની બે શક્તિઓ જે છે ને એ સાક્ષીમાં ઉપાધિ ભેદ, પણ જે સાક્ષીને જાણે છે પોતે, તો એ આવરણ ભેદ અને વિક્ષેપ ભેદને બાદ કરીને બધું જેમ છે એમ જોવે છે. અને જ્યાં સુધી એ ભેદની ખ્યાલ ના આવે ત્યારે નોખી નોખી ઉપાધિઓને કારણે નોખું નોખું છે એ સત્ય લાગે છે. સાક્ષી વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેને જાણતા. સાક્ષીમાં કોઈ વૃત્તિ નથી. ઉભી જ છે ને, બધાથી અલગ. તો અલગ છે મતલબ કેમ અલગ? જ્યારે એક જ છે, બીજું કાંઈ જ નથી, ત્યારે એ બ્રહ્મ છે. વ્યષ્ટિ છે ત્યારે સાક્ષી છે, કારણ કે જાણનારી છે. સમષ્ટિ છે એનામાં જ્યારે છે એની ઉપાધિ છે. વ્યષ્ટિ અને સમષ્ટિ બંને ઉપાધિ છે, સાક્ષી. તો ઉપાધિનો હોવા પણ કોના માટે છે? આપણા માટે, અભ્યાસ કરવા માટે કે આ સાક્ષીની ઉપાધિ. સાક્ષી પોતે સાક્ષી જ છે એ આપણે નક્કી કર્યું છે. સાક્ષી એમ નથી નક્કી કરતો હું સાક્ષી છું, કારણ કે સાક્ષી છે એ જ બ્રહ્મ છે. સાક્ષી છે એ બ્રહ્મ છે. આપણે અભ્યાસ માટે વાણીનો આશરો લઈએ છીએ. અહીંયા જો હમણાં ખ્યાલ આવશે કે બુદ્ધિ વૃત્તિ જે છે ને અંદર, અંતઃકરણની વૃત્તિ, એ વૃત્તિ એ આ પદાર્થોના ઉપાધિવાળાનું જે જ્ઞાન કરે છે એ જ વૃત્તિ સાક્ષીનું જ્ઞાન કરે છે. તો પછી અંતઃકરણ વિષય, સાક્ષી વિષય બની ગયો, અંતઃકરણ નથી બનતો. કારણ કે તરત જ જ્યાં એક વચ્ચે કૂદકો મારવાની જે વાત છે ને, તો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ એ પોતાની સમજમાં જ આવે, અનુભવમાં જ આવે. વાણીમાં લક્ષ્યાર્થ ના આવે, વાચ્યાર્થ આવે. તો વાતથી જ બધું થાય છે. વાચ્યાર્થ છે એટલે આપણને સમષ્ટિ અને વ્યષ્ટિની ઉપાધિ છે, સાક્ષીને ઉપાધિ છે, ઉપાધિ વગરનો સાક્ષી છે. આ બધી વાતો કેમ કરી શકીએ છીએ? વાચ્યાર્થ. હવે લક્ષ્યાર્થમાં તમે કહો, હું તમને કહું કે તમે સાક્ષી જ છો, હવે તમે સાક્ષીને અનુભવ, તો પ્રશ્ન જ નહીં આવે. તો લક્ષ્યાર્થ અલગ વસ્તુ છે, વાચ્યાર્થ. એટલે સમષ્ટિ એ સાક્ષીની ઉપાધિ, વ્યષ્ટિ એ સાક્ષીની ઉપાધિ, ત્રિપુટી એ સાક્ષીની ઉપાધિ. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, આ બધી ઉપાધિ સાક્ષીની. અને બ્રહ્મમાં કોઈ ઉપાધિ નથી, તો બ્રહ્મને સાક્ષી બે થયા? તો ના, જ્યાં જ્યાં ઉપાધિ છોડે છે ત્યારે સાક્ષી બને છે. સાક્ષી એક ઉપાધિ રહી હોય છે તો એ ઉપાધિ છોડે છે, તો
નામ નોખો નોખો અપાય છે. અવિદ્યા કો, માયા કો, કુટસ્થ, અરે કુટસ્થ શું, બધી એ નામ નોખો, પણ એ અવિદ્યા છે. પણ અવિદ્યાની ઉપાધિ જાય છે ત્યારે જાણનાર જે છે સાક્ષી બને. અને સાક્ષી વાક્યાર્થ માટે આપણે સાક્ષી કહેવું પડે છે. સાક્ષી બધી ઉપાધિઓ રહિત ન હોય છે ત્યારે કોણ છે? તો ભેદ તો ઉપાધિ અને વિશેષણોથી પડે છે, બધાનો ભેદ. તો વાચ્યાર્થથી ભેદ પડે છે, લક્ષ્યાર્થથી ભેદ થતો નથી. એટલે એક શબ્દ આપણે કરીએ ને આવી રીતનું વ્યવસ્થિત વૃત્તિ જ્ઞાનને સમજેલા હોઈએ અને રોજ એક જ્ઞાન કરીએ, શબ્દ આપણે કાઢીએ, મેરે આપણી સિવા કુછ ના. બધા કરો શબ્દો બાદ, બધા ખંડ ખંડ ભેદની ઉપાધિઓ વિશેષણો કાઢો, મેરે આપણે સિવા કુછ ના. સાક્ષી છે. હજુ હું તમને એ વાત કરું કે જ્યારે ઉપાધિ ભેદથી બીજું છે. આ પ્લોટ છે ને, આ પ્લોટ હોય તો બીજો રૂમ હોય ને, આ પ્લોટ હોય તો રસોડું હોય ને, પણ શું છે? ઉપાધિઓ બાદ કરજો તો પ્લોટ સિવાય બીજું કાંઈ છે? તો પ્લોટ છે એટલે ઉપાધિ છે કે ઉપાધિ કલ્પિત છે? ઘડો છે તો ઘડો છે એટલે ઘડાનું આકાશ છે. આકાશ તો હતું જ, તો ઘડો શું થયું? ઉપાધિ. હવે ઘડો ફોડી નાખીએ તો આકાશ છે, ના ફોડીએ તો આકાશ છે. આસપાસ જોતા શીખવાનું કે આકાશ સિવાય બીજું કાંઈ નથી, બીજું બધું કલ્પિત. ઉપાધિના ભેદથી ભેદ પડે છે, ઉપાધિથી ખંડ ખંડના ભેદ, અનેકતાના ભેદ પડે છે. હવે એ અનેકને લાવો એકમાં, તો એટલે મેં અત્યારે કીધું કે મેરે અપને સિવા કુછ નહીં, આ શબ્દ બોલો અને એમાં ઉપાધિ બાદ કરવાની ક્ષમતા થઈ હોય તમારી, ભેદના બદલે અભેદતાનું દ્રષ્ટિ બની ગઈ હોય તમારી, તો તમને સાક્ષીમાં કોઈ ભેદ નહીં આવે, અનેક સાક્ષી નહીં થાય. એમાં ઉપાધિના કારણથી ભેદ ઊભા થઈને તમારે અહીંયા એ વાત છે, ફક્ત ને ફક્ત એક સ્થિરતા ઉપર ને એક સ્થિતિ ઉપર આવવાનું છે કે અવિનાશી આત્મ અચલ જગતા તે પ્રતિકૂળ. આ બધી ઉપાધિઓ છે એનાથી પ્રતિકૂળતા, એ અસલ ભૂમિકાનું પોતાનું દર્શન નથી થતું. ઉપાધિઓ જ્યાં સુધી સાક્ષીની, અવિદ્યાની, માયાની, આ બધી ઉપાધિઓ છે ને એ ભેદ પણ સમજવાનું છે કે આ ઉપાધિઓ બધી કલ્પિત છે. પ્લોટની અંદર દિવાલની ઉપાધિ તો બે પ્લોટ બની ગયા. એક આકાશની અંદર ઘડાની ઉપાધિ આવી તો બે આકાશ બન્યા નથી બન્યા. તો સાક્ષીની ઉપાધિથી બે ચેતન બની ગયા. ઉપાધિ જ પટકવાની છે ને. ઘણી વખત હું સામાન્ય શબ્દો કહું કે જેટલું ભર્યું આ મટકીમાં, આ મટકી ભરેલા માલ સાથે એટલે કાર્ય સાથે, કારણ સાથે પટકી દેવામાં આવે તો શું વધે? માટી વધે. એની અંદર કાળાપણું, ધોળાપણું ઘડા ઉપર ને એની અંદર ઊનું ગરમ થયેલો ઘડો હોય, ઠંડો ઘડો હોય કે આકાશ ભરેલું હોય, પાણી ભરેલું હોય, જેટલું જે ભરેલું હોય બધું પટકી દો તો બધું ભરેલું હતું. કાર્ય કારણનો બાદ થાય છે, ઉપાધિઓનો બાદ થાય છે, તો અભેદતા બચે છે. ભેદ તો ઉપાધિ અને વિશેષણનું લાગ્ય. ત્યારે હવે અહીંયા સમજવાની વાત આવશે કે ઉપાધિથી નોખાપણું ઊભું કરનાર કઈ શક્તિ છે? તો એ અવિદ્યાને છે. વૃત્તિ સાભાસ અંતઃકરણમાંથી ઉઠી અને પદાર્થ ઉપર પડે છે તો એનું કામ છે પડદો હટાવવાનો, અને જ્ઞાનનું કામ છે એ સાક્ષી થાય, ચેતનને થાય. તો અંડર કોટિંગ જે વસ્તુ છે, જે ચિદાભાસથી ચિદાભાસ થયેલો છે, એની અંદર જે વસ્તુ પડેલી છે,
ચિદાભાસ વ્યાપ્ત કેમ કહેવું પડે છે તો ચેતન, પણ એક વસ્તુનું અલગ એ વિક્ષેપના કારણે નોખું જ જ્ઞાન થાય છે. આપણને વૃત્તિ નોખું જ્ઞાન કરાવે છે કે આ મોહ પાયેલા, તો આની અંદર સામાન્ય ચેતન છે જ બધે, અને સાભાસ વૃત્તિ બંનેનું મિલન થાય છે. આનું કોટિંગ થયેલું સામાન્ય ચેતન, કારણ કે વૃત્તિ આંટો વાઢી અને પદાર્થ રૂપ બને છે ને, એ અવિદ્યા બને છે. એટલે આ વસ્તુના આસપાસમાં નક્કી કરેલું આપણું ચેતન ઉપાધિવાળું ચેતન, ઉપાધિના કારણે, અને સાભાસ વૃત્તિ, એ બંનેના મિલનથી આનું આવરણ તૂટે છે. પણ જ્ઞાન જે છે, ઉપાધિ રહી ચેતન ઉપાધિ તોડી નાખે છે. એટલે આ મોબાઈલ છે એ જાણે છે, પણ જાણવાવાળામાં એક ભૂમિકા હોય છે જ્ઞાનની કે આ બધી ઉપાધિઓ છે. વૃત્તિ જ્ઞાન જ છે, મોબાઈલનું જ્ઞાન ગણો, બીજાનું જ્ઞાન ગણો, ત્રીજાનું, અલગ અલગ ભેદનું જ્ઞાન થાય છે. એનો આશ્રિત છે, અવિદ્યાનો આશ્રિત, અનેક પ્રકારના જ્ઞાનનો આશ્રિત છે, તે સાક્ષી છે. એના આધારે સાક્ષી કહેવાનો છે, બધા જાણે છે. એટલે બ્રહ્મમાં કોઈ અનુભવ નથી, કારણ કે પોતે જ્ઞાન સ્વરૂપ પોતે છે, એમાં કોઈ પ્રકારના જ્ઞાન થતા નથી. જ્ઞાન થાય છે ત્યારે એને એ જ હોય છે, પણ ઉપાધિના કારણે એ સાક્ષી ચેતન, અનેક ચેતન નથી, પણ કોઈ કુટસ્થ આપણે કહીએ છીએ, પ્રમાતા કહીએ છીએ, સાક્ષી ચેતન છે, ઉપી ચેતન છે. આ બધી વાચ્યાત્મક વાત થાય છે. બાકી જેની સમજ એક જ નિષ્ઠા બની છે કે બીજું કાંઈ બન્યું જ નથી, એને દ્રઢતા કરો એટલે આ ઝડપી સમજ્યા છે બધું અવિદ્યા. એટલે અવિદ્યા સમજવાની જરૂર છે. વિદ્યા તો અવિદ્યા સમજાશે તો છૂટશે બધું, કે ભાઈ આ મિથ્યા માયાના કારણે ઊભું થયું છે. વૃત્તિ જ્ઞાનથી બધા ભેદો ઊભા થયા છે, અને બધું આ કેટલા વાગ્યા? હા, આપણે ચાલુ થઈ મોટર હવે, કારણ કે કાલ ભરવાનું નહોતું પૂરું, એટલે ઝડપી પૂરું થઈ જાય છે. હવે આ જો આવ્યું ને વચ્ચે સર્ગાયો ને, તો શું થયું એમાં? તો હું જોઈ શકું છું કે મારી અંદર એક જ પ્રકાશ નોખી વસ્તુનો થયો, અને તરત એમાં વૃત્તિ બની, મૂર્તિ સાથેનું એ ત્યાં ગઈ. એ વૃત્તિ આમ થયું કે નહીં, આ જ્ઞાન કરાય. પણ એ હું જોઈ શકું છું મારી અંદર શું થયું, એ આખી ઘટનાઓ મને ખ્યાલ આવે. તો એ ખ્યાલ આપણને આવશે. એટલે ભેળસેળ પછી નહીં થાય ભાઈ. તમારો પ્રશ્ન શું હતો? વ્યાપકતા તરીકેનો, અસંતા તરીકેનો અને ચેતન તરીકેની એક ભૂમિકા, બધાનો થઈને એક જ સમજ, અને એ પોતાનું જ્ઞાન સ્વરૂપ હોવું, જ્ઞાન સ્વરૂપ પોતે સાક્ષાત જ્ઞાન. એ લક્ષની અંદર પછી બે ભેળસેળ થઈ અને કોઈ પ્રશ્ન સમાધાન તરત જ નિર્માણ થઈ જશે અંદર. હવે ખરી પ્રશ્ન ઊભો થાય, કારણ કે એ તો વિક્ષેપને આવરણ શક્તિથી બધું ગળમથલ ચાલુ રહેવાની. પણ ગુણકારણ ગુણ ઉપજે, ગુણકારણ ગુણ જાય, સાક્ષીને શું પડી ભેગો લપટાય. કદી એ પોતે સંગી ના બને યથાર્થ જ્ઞાનમાં હોય તો. ઘણી વખત હું કહું છું ને, સાક્ષી શું પડી ભેગો લપટાય. રેલવે સ્ટેશન છે અને રેલગાડીઓ છે, એક અરીસો છે, અને એની અંદરથી કેટલીય વસ્તુઓ, વ્યક્તિઓ, મનુષ્યો પસાર થાય છે. એ સાક્ષી જ રહે છે. એને એવો ખેદ નથી થતો કે આ ચશ્માવાળા કેમ નીકળ્યા, આ ચશ્મા વગરના આને ફાળીઓ બાંધ્યું છે, મારા સામેથી કેમ નીકળ્યા. આપણે દરબારો ગાદી ઉપર બેઠા હોય ને, એટલે કોઈ ફાળીઓ બાંધ્યા વગર જાય એટલે એને જોડા ઉપાડીને લઈ જવા પડતા. રાજકારણના બેઠા હોય ને, તો આ બધું કોને થયું? પોતાની પ્રતિષ્ઠા યુક્ત પોતાનો દ્રષ્ટિકોણ નજરિયા થયો છે ને બધા ઉપર લાદે છે નિયમો, પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા. પણ જ્યારે જ્ઞાની છે, મહાપુરુષોમાં આવું થાય, કથાકારમાં એવું થાય. રમેશભાઈ ઓઝા હોય,
તો પેલા કેટલા અખાડાવાળા દોડી દોડીને એમના મહામંડલેશ્વર દોડીને ભાઈજીને દર્શન કરવા કારણ કે એમની ભૂમિકા બનાવી છે 4-5 જણા રાખે ના ભાઈ તો અત્યારે વ્યસ્ત છે અત્યારે નહીં મળે પણ એમને એકે ભેંસ દોવાની હોતી કે ખેતર ખેડવાનું હતું હાવ નવરા દુઃખ બેઠા અંદર મોબાઈલ જ બંધ થતા હોય પણ એવી ભૂમિકા બનાવે કે મળવું હોય તો 3 જગ્યાએ રજા લેવી પડે કિરીટભાઈને ચિઠ્ઠી લખીને આવવી પડે કિરીટભાઈ 3 જણાની મેસેજ મળે કે ભાઈ આ વ્યક્તિ મળવા માગે છે એ મેસેજ એક વ્યક્તિ એમનો જે મુખ્ય હોય એની પાસે જાય એ મંજૂરી આલે કે આપા દો બસ જાય તો ભાઈ શું એમના મોતીમાંથી ખાઈ લેવાના હતા તો આટલું બધું ઊભું કર્યું તો આ વિદ્યા બધું કરાવે છે પોતાના હોવાપણું જે છે શબ્દો મસ્ત નીકળતા હોય જ્ઞાન મસ્ત નીકળતું હોય કપડાં સરસ હોય બધું હોવા છતાં કંઈ ના હોય આ એનું જ્ઞાન કારણ કે ના કુછ છે ના હોવા આ એક પરાકાષ્ઠાની સમજ છે પોતાની સમજ એ પોતાના માટે છે બીજાના માટે અલગ અલગ દોષવાળી બને એ શબ્દ પણ પોતે લક્ષ્યાર્થમાં હોતી પોતાના માટે છે એ સમજવાનો વિષય છે કાંઈ છે નહીં થયું નથી થવાનું ઘણી વખત થાય વાત કે ના દૂર હે ના દુજા હે ના ઉસકો મિલને મેં દેરી હે કોની વાત છે આ તમારી મારી આપણી તમારી મારી કેમ કહેવી વળી તો વાતચાતમાં આવવું પડે છે એટલે કે શું વાત છે કાંઈ નહીં જો હે શું હે એટલે મરચું છે મીઠું છે હળદર છે બધી વસ્તુ છે પણ ભેગું કરી અને સ્વાદિષ્ટ શાક બનાવવાનું છે આ અને એનું ભોજન લઈને મજા કરવાની કે ભાઈ આ સારું વ્યવસ્થિત શાક બની તો ખાવાની મજા આવે ભ્રાંતિઓ બધી તૂટી જાય આખા જગતને નોકો બાદ કરવાનું ના રહે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર કે 5 વિષયોને થી પોતાને અસંગી થવાનું તો ત્યારે જ બને કે જ્યારે યથાર્થ રીતે આપણે પોતાને જાણીએ તો આમાં કલ્પિત અધિષ્ઠાન વૃત્તિ ઉપીત ચેતન સાક્ષી એ કલ્પિતનું અધિષ્ઠાન છે હવે કલ્પિત બધું મટી જાય તો અધિષ્ઠાન રે પણ અધિષ્ઠાન તરીકે ના તમને આત્મજ્ઞાન પોતાની ભૂમિકામાં મસ્ત થઈ ગયા તો પછી તમે કલેક્ટર રહ્યા ઉપયોગ માટે ભલે રહે એટલે અસ્થિ ભાતિ અને પ્રિય જે આ વાત છે ને એ અહીંથી સમજાય છે જણાય છે અને ઉપયોગી છે પણ છે એકનો એક બીજું કાંઈ નથી હોવું એનું જ્ઞાન હોવું અને એનો ઉપયોગ હોવો આ બધી આ પૂતગલ ઊભું થયું માયાથી જે ઝાડ બન્યું એટલે એને હવાઈ જોવે છે સૂર્યપ્રકાશે જોવે છે પાણી જોવે છે અને એમાં ફળ આવે છે એ ભૂમિકા મસ્ત બને જાય બસ કોઈ સાક્ષી એ નથી એનો એ હું છું કોઈ જીવાત્મા એ નથી એનો એ હું છું બધું કલ્પિત બધું ઉપાધિ ભેદથી બધું વિશેષણથી તો એનું યથાર્થ રીતે આમાં અભ્યાસ આવશે મને અંદરથી સૂજ્યો અત્યારે કોઈ કે પોતાનામાં વ્યાપકતામાં કે જ્યાં વૃત્તિ નથી બ્રહ્માકાર વૃત્તિ થાય તો એ ચિદાભાસમાં રહે બ્રહ્માકાર વૃત્તિ એ તો પોતાનું હોવું અને મય સકલમ જાતન મારામાંથી બધું ઉત્પન્ન થયું છે એટલે વૃત્તિ રૂપે સ્ફૂર્ણા રૂપે એમાંથી જે જીવની જરૂરિયાત માટે પંચીકરણ 5 મહાભૂતો પોતાનામાં અવ્યાકૃત અપંચીકૃત એમાંથી પંચીકૃત થયા એ માયાએ બનાવ્યા આ શક્તિથી બન્યા એકબીજામાં મિલન થયું એમાંથી એકબીજાના અનેક પ્રકારના ગુણો ઉત્પન્ન થયા અને ઉપયોગી ચાલુ થયું પણ મય સકલમ જાતમ આવું કોણ કૃષ્ણ એમ કે હું કાયમ માટે બ્રહ્મચારી એ કયા સ્ટેજ ઉપરથી બોલતો દુર્વાસા એમ કે કાયમ માટે ઉપવાસી તો
પોતાની સમજ, પોતાની સ્થિરતા ક્યાં હોય? એ ઊંચી મેળી મારા સંતની. ઘણી વખતે અનેક યુક્તિઓ, નાની 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 સામાન્ય યુક્તિઓમાંથી એ ભૂમિકા. દાખલા તરીકે મેં એક કીધું તો હમણાં કે મારે ભરૂચ જોવું છે, મને તમે ભરૂચ દેખાડો. બોલો ક્યાં લઈ જાશો મને કિરીટભાઈ તમે ભરૂચ દેખાડો? જ્યાં જશો ત્યાં કે આ મામલતદાર કચેરી છે, આ જજનું નિવાસ સ્થાન છે, પેલું 5 બત્તી છે, અહીં શ્રવણ ચોકડી છે, મને ભરૂચ દેખાડો, બધું ના બતાડે. હે ના ના ના, ભરૂચની બારે નીકળી અને ટેકરા ઉપરથી બતાવી શકાય કે એ રીત ભરૂચ. તો પછી એક વાત આવે કે અહીંયા ભરૂચ નથી, અહીંયા ભરૂચ કેમ? તો એ દેખાય છે ને એટલી વસ્તુનું નામ પાડ્યું છે ભરૂચ. દૂરથી ઊંચા ટેકરા ઉપરથી જેટલું દેખાય છે ને એનું નામ ભરૂચ છે. એટલે ભરૂચ ઉપર આંગળી પડતી નથી. અહીં જઈને અલગ અલગ સોસાયટીના નામ પાડ્યા છે, બધે ફરી શકો, માણી શકો, પણ ભરૂચ દેખાડે નહીં, કારણ કે ભરૂચ નામ છે. પણ નામ અને રૂપ બંને ભેગું થઈને આપણે કૂટે રાખીએ છીએ. જ્યારે નામ એટલું નોખું પાડીએ, રૂપ એટલું સૂક્ષ્મ બુદ્ધિથી નામ રૂપને નોખું પાડીએ. ભરૂચમાં રહીને ભરૂચ દેખાડી શકાતું નથી, કારણ કે જે આપણે જેને ભરૂચ કલ્પ્યું છે એની સાથે નોખું નોખું કલ્પ્યું છે. આ ફલાણાની પોળ ને, આ ઢીંકડાની પોળ ને, આ આરાધના, આ શરણમ સોસાયટી, આ બધું નોખું નોખું એક ભરૂચમાં કલ્પ્યું નહીં. એક ભરૂચ, એક સરકાર બતાડો તો એ સરકારની અંદર રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, ચીફ મિનિસ્ટર ને બધા મંત્રીઓ નોખા નોખા વિભાગના, પણ સરકારમાં. તો પણ તોય ભરૂચ દેખાડવું હોય તો ઊંચી ટેકરી ઉપર જઈને, મતલબ કે વિમાન માર્ગી છે એ નીચેના બધાને જોઈ શકે છે, પણ નીચે ચાલે છે એ એકલા પોતાને જોઈ શકે છે. આજુબાજુ જેટલું દ્રષ્ટિ પહોંચે છે એટલા જોઈ શકે, બધું નથી જોઈ શકતું. તો આપણી બુદ્ધિવૃત્તિ જે છે એની હેસિયત કેટલી? જ્ઞાન કરવાની, વ્યાપકતાનું જ્ઞાન એ નથી કરી શકતું. એ જેટલું જાણી શકે છે એટલું જ્ઞાન કરી શકે બુદ્ધિવૃત્તિ. ભલે આઈન્સ્ટાઈન હોય તો અપરોક્ષવાદને જાણે, કેમ કે એને એટલી બુદ્ધિ હતી અને સાપેક્ષવાદની શોધ કરી, રેડિયો બનાવ્યો છે તો એ રેડિયાનું જ્ઞાનમાં પરિપૂર્ણ થયો, પણ એ બધું નથી જાણી શકતો. વિમાન બનાવ્યું છે તો એનો પાયલોટ ચલાવે છે તો એનું જાણી શકે છે, એને આ સિમ્બાનો વાળતો તો એ નહીં ગણે. તો બધાનું વૃત્તિથી ઊભું થયેલું જ્ઞાન સીમિત છે. વૃત્તિ બધું જાણી શકતી નથી, સાક્ષી બધું જાણી શકે. મતલબ કે વૃત્તિ એ ચેતને એક વૃત્તિ સાથે રહી અને એ અહમ વૃત્તિથી હું છું એ રીતનું મિશ્રિત થઈ ગયો છે. એટલે સીમિત બની ગયો, બંધાઈ ગયો જ્ઞાનમાં. જ્યારે છૂટો પડે, આ જીવાત્મા છે ને અહીંયા બંધાયેલો છે ને, 5.5 ફૂટનું છોડે છે ને પછી એની 1000 ગણી શક્તિઓ વધી જાય, મુક્ત બની ગયો. એટલે અત્યારે એની સમજમાં એક જ છે, 5.5 ફૂટનો છો, સુખી છું, દુઃખી છું. પણ એ સાક્ષીની ભૂમિકામાં આવશે, અથવા દેહ છોડી અને ગ્રહો ઉપર રમડતો હશે, આ વૃત્તિવાળું ચેતન અજ્ઞાન છોડ્યા વગર, ત્યારે એની શક્તિ વધે છે. અને પછી સાક્ષીની ભૂમિકામાં એ વ્યાપકતા સાથે વરે છે, એટલે બુદ્ધિ જગદંબા સ્વરૂપ ધારણ કરે છે, વ્યાપકતા વાળી બુદ્ધિ બની જાય છે, ઋતુપુરા બુદ્ધિ બને છે. સીમિત બુદ્ધિ, નાના વ્યક્તિ ભાવ ખતમ થઈ જાય છે, તો સમષ્ટિ ભાવ તો રહ્યો, તો એ ઉપાધિ ખતમ થઈ જાય છે. પૂર્ણ પોતાના પ્રકાશથી બાકીની બધી અવિદ્યાઓ, અજ્ઞાનો બધા તૂટે છે. સચ્ચિદાનંદ ભગવાન.